આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાલ મેં એક વિડીયો જોયો. એમાં એણે એવું કીધું કે તમે મત જ્યારે તમારે લેવા હોય ત્યારે માત્ર તમે કે 5 દી જાઓ છો અને બધા પ્રશ્નો કે તમે ઉપાડો છો, પણ પછી તમે કે ચૂંટણી પૂરી થઈ જાય ને પછી જીતી જાઓ ને પછી કે તમે 5 વર્ષ સુધી ડોકાવા નથી જતા. બહુ સરસ વાત કરી છે, એકદમ નિખાલસપણે. અને કીધું કે તમને મત આપ્યા છે તો આ તમામ જવાબદારી કે તમારી જ હોય. બોલો કે આપણી આ નીચેના જે અમુક માણસો છૂટાઈ જાય છે ને એ પછી લોકોને પ્રજાના કામમાં આવતા નથી. માત્ર છૂટાઈ ગયા એટલે બસ વાહવાહી સિવાય કાંઈ નહીં. એટલે ખરેખર અવડા મોટા તમને કહું મુખ્યમંત્રી થઈ અને જો આ વાત કરવી પડતી હોય ને તો એ નીચેવાળાને સમજવાનું રહે. તો પ્રશ્ન ક્યાં થાય? નીચેવાળા પાસે થાય કે તમારી નીચે એટલા ધારાસભ્યો અને એટલા સાંસદ સભ્યો છે, એમણે વાત બહુ સરસ તમને કહું હાવ નિખાલસપણે કરી, નગર કોઈ કરે નહીં. એટલે એકદમ વ્યાજબી વાત કરી છે કે ભાઈ તમને મત આપ્યા હોય પ્રજાએ, તમારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો હોય ને તો ગમે ત્યારે પ્રશ્ન હોય ને તો તમારે લઈ અને અમારી પાસે આવવાનું હોય. પ્રજાને કાંઈ આંદોલન કરવા પડે, તમારે ધક્કા ખાવા પડે, પ્રજાઓને લાઠીઓ ખાવી પડે, બૈરાઓને હાથમાં નખ મારે, ઢવડે, ટીંગાટોળી કરે, આવું બધું ન થવા દેવું જોઈએ. એટલે ખૂબ સરસ એમને ટકોર કરી છે. અને ત્યાર પછી આપણા નરેન્દ્રભાઈ મોદી સુરત આવ્યા હતા, એમને પણ એક ખાસ ટકોર કરી છે કે જમીનને બસાવજો, એટલામાં સમજી જાઓ એ બસ ટૂંકીનું ટસ હાવ.